દર્શન કરીને આવી ગયા છીએ. ના જો સુદામા સેતુ અહીંયા હતો, હવે તો જોઈ વચ્ચેનો ભાગે બધો તોડી પાડ્યો છે. બ્રેકફાસ્ટ માટે કાંત નાસ્તા એન્ડ ફાસ્ટ ફૂડમાં આવ્યા છીએ. રેલવે ફાટક આવે છે, તો જો અત્યારે ટ્રેન પસાર થવાનો સમય છે. અત્યારે આપણે આ સુદર્શન બ્રિજ ઉપર છીએ. દર્શન કરીને આવી ગયા છીએ અને આ તરફ જુઓ, અહીંયા શંકર ભગવાનની વિશાળ મૂર્તિ છે. અમારે છે ને લંચ અહીંયા શ્રીનાથ ડાઇનિંગ હોલમાં લેવાનો વિચાર હતો, પણ આજે સવારથી બંધ છે. શિવલિંગ આકાર છે ને એ મંદિરનો આકાર શિવલિંગ જેવો છે. દ્વારકાના બધા મંદિરો છે ને આમ ભાગદોડવાળા છે, તો એનાથી વિરુદ્ધ આ મંદિર એકદમ શાંતિવાળું. અત્યારે આપણે દ્વારકાનું ફેમસ ઉગડી બ્રાહ્મણોનું ખીચડી ઓસાણ ટ્રાય કરવા આવ્યા છીએ. નમસ્કાર, સ્વાગત છે આપણું સફર વિથ જોશીના નવા વ્લોગમાં. આપણે આવ્યા છીએ અત્યારે દ્વારકા. ગઈકાલે દર્શન થઈ ગયા હતા, આજે ફરીથી દર્શન કરવા માટે જઈએ છીએ. જો આજે એકાદશી છે અને આજે 56 પગથિયાવાળી સીડી છે એ દ્વારથી દર્શન કરવા માટે જઈએ છીએ. તો ત્યાં અંદર મોબાઈલની મનાઈ છે, તો દર્શન કરી લઈએ, પછી ફરીથી મળીએ પાછા. દર્શન કરીને આવી ગયા છીએ. હર્ષા યાદ જો સરસ ટ્રેડિશનલમાં તૈયાર થઈ અને દ્વારકાધીશના દર્શન કર્યા. 56 સીડીઓ વાળું દ્વાર છે, ત્યાં જવાનું એન્ટ્રન્સ આ બાજુથી છે. તો અમે છે ને અહીંયાથી દર્શન કર્યા હતા. હવે આપણે જે પેલું મેન એન્ટ્રન્સ છે ને ત્યાં જઈએ એ બાજુ. દર્શન માટેનો એક ગેટ આ તરફ છે. અહીંયાથી જો દ્વારકાધીશ મંદિરના દર્શન થાય છે. અહીં આ તરફના ગેટની બાજુમાં છે ને શૂઝ અને મોબાઈલને રાખવા માટેનું છે સ્ટેન્ડ અહીંયા મંદિર ટ્રસ્ટનું. બાકી આપણે અહીંયા ન રાખવું હોય તો અહીંયા આ બધી દુકાનો છે, ત્યાંથી પ્રસાદને લઈએ એટલે સાથે આપણને રાખવા દે છે. દ્વારકાધીશ મંદિરની આગળનો માહોલ આવો છે કંઈક. અત્યારમાં બહુ મજા આવી ગઈ. દર્શન એ સરસ થઈ ગયા અને માહોલ એટલો મસ્ત છે ને, આમ ખુશ થઈ જાય. અહીંયા આ તરફ સુદામા સેતુ છે, જે હાલ તો બંધ છે. એનું સ્ટ્રક્ચર એ તોડી પાડ્યું છે, એ જર્જરિત થઈ ગયો તો ત્યારનો બંધ છે. અને અહીંયા ગોમતી ઘાટ છે. ના જો સુદામા સેતુ અહીંયા હતો, હવે તો જોઈ વચ્ચેનો ભાગે બધો તોડી પાડ્યો છે. હવે કદાચ ફરીથી નવો બનશે. આ વ્લોગમાં આપણે દ્વારકાધીશના દર્શન કર્યા, એ સાથે અહીંયા નજીકના બધા જે સ્થળો છે, બેટ દ્વારકા, નાગેશ્વર, એ બધાના પણ દર્શન આ વ્લોગમાં જ કરવાના છે. તો છેક સુધી બન્યા રહેજો, મજા આવશે. અમે આજે દર્શન કર્યા છે 13મી એપ્રિલે. 13મી એપ્રિલે મારો જન્મદિવસ છે, તો જન્મદિવસની શરૂઆત આપણે દ્વારકાધીશના દર્શનથી કરી છે. હવે અહીંયાથી છે ને આપણે બ્રેકફાસ્ટ માટે જઈએ, તો હવે સીધા આપણે બ્રેકફાસ્ટ પર મળીએ થોડી વારમાં. બ્રેકફાસ્ટ માટે કાંત નાસ્તા એન્ડ ફાસ્ટ ફૂડમાં આવ્યા છીએ. આજે નાસ્તામાં આપણે વણેલા સમોસા અને જલેબી છે, અને સાથે જો આ બધી ચટણી છે. સરસ બ્રેકફાસ્ટ કરીને નીકળી ગયા છીએ. અત્યારે હવે દ્વારકાથી આપણે જઈએ છીએ બેટ દ્વારકા બાજુ. તો બેટ દ્વારકા જવા માટે આપણે મીઠાપુર થઈ અને ઓખા પહોંચવાનું છે. અને હવે તો સુદર્શન સેતુ બની ગયો છે, એટલે એના ઉપર થઈ અને પહોંચી જશું બેટ દ્વારકા. શિવરાજપુર બીચ જવું હોય ને તો આ જ રસ્તો છે. અહીંયાથી જુઓ લેફ્ટ સાઈડ શિવરાજપુર બીચ જવા માટેનો રસ્તો છે, પણ અમારો ત્યાં કંઈ બીચ ઉપર જવાનો તો પ્લાન છે નહીં. અત્યારે અહીંયાથી પહેલાં આપણે જઈએ છીએ ભીમરાણા મોગલધામ દર્શન કરી અને પછી બેટ દ્વારકા જશું. અહીંયા દ્વારકાથી આપણે બેટ દ્વારકા જવા માટે જે મીઠાપુર ઓખાવાળો રોડ છે, એ હાઈવે 4 લેન છે અને નવો જ બન્યો છે, એટલે કન્ડિશન સારી છે. અને પહેલાંની વખતે અમે આવ્યા ને ત્યારે થોડો ખરાબ હતો, આ વખતે હાઈવે મસ્ત બની ગયો છે. ભીમરાણા મોગલધામ જવા માટે આપણે છે ને અહીંયાથી રાઈટ સાઈડ જવાનું છે. અહીંયા એનો બોર્ડ લગાવેલો છે, ગેટ ને બધું છે, તો અંદર 3 કિલોમીટર જવું પડે છે. આ હાઈવેથી અંદર છે. અહીંયા ભીમરાણા જવાના રસ્તા પર છે ને રેલવે ફાટક આવે છે, તો જો અત્યારે ટ્રેન પસાર થવાનો સમય છે. માલગાડી છે, માલગાડી જાય છે. કેવડી મોટી છે? ઓ, ભીમરાણા મોગલધામ પહોંચી ગયા છીએ. જો આ તરફ મંદિર છે અને આ આખું પાર્કિંગ છે. આ શ્રી મોગલમાની જન્મભૂમિ છે આ, અને જો આ જન્મભૂમિ મંદિર.
મંદિર ખૂબ વિશાળ જગ્યામાં આવેલું છે, મોટું મંદિર છે એટલે મજા આવે આમ, એકદમ શાંત વાતાવરણ છે. આ તરફ મંદિર છે, અહીંયા બાજુમાં કાર્યાલય છે અને સામે પાછળની તરફ ભોજનાલય છે, ત્યાં ભોજન પ્રસાદ પણ શરૂ હોય છે. અહીંયા ભીમરાણાથી ફરીથી પાછું આપણે બેટ દ્વારકા જવું હોય તો આપણે જે હાઈવેથી અંદર આવે ત્યાં સુધી નથી જવું પડતું, પણ અહીંયાથી આપણે રાઈટ સાઈડ જશું એટલે આપણે હાઈવે મળી જશે, એટલે એ જ રસ્તા ઉપર ફરી પાછું આપણે ત્યાં ને ત્યાં નથી જવું પડતું, આ આગળ રસ્તો જાય છે. ફરી પાછા આપણે હાઈવે પર પહોંચી ગયા છીએ અને જુઓ ટાટા કેમિકલ્સ આવી ગયું મીઠાપુરનું, અને બેટ દ્વારકા હવે અહીંયાથી છે 14 કિલોમીટર દૂર. ઉખા પહોંચી ગયા છીએ આપણે અને હવે આગળથી આપણે કનેક્ટ થશું સુદર્શન બ્રિજમાં. આ છે ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ સુદર્શન સેતુ. તમે જુઓ શ્રી કૃષ્ણ ભગવાનનું મોરપીંછ દેખાય છે. ફેબ્રુઆરી 2024માં આ પુલનું ઉદ્ઘાટન થયું હતું. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આનું ઉદ્ઘાટન કર્યું હતું. આ લગભગ 2.5 કિલોમીટર જેટલો લાંબો બ્રિજ છે અને ઓખાને બેટ દ્વારકા સાથે જોડે છે. આપણે જાણીએ છીએ કે બેટ દ્વારકા ટાપુ છે, તો ઓખાની જે મેઇન લેન્ડ છે એને બેટ દ્વારકા સાથે આ જોડે છે. અને સાઈડમાં જો આ વોકવે છે ને તેની ઉપર સોલાર પેનલ લગાવેલી છે, એનાથી 1 મેગાવોટ જેટલી વિદ્યુત પણ ઉત્પન્ન થાય છે. અને બાકી ડ્રાઈવ કરવામાં તો આ અદ્ભુત મજા આવે એવો બ્રિજ છે. અહીંયા બેટ દ્વારકા આપણે પહોંચી જાય ને પછી આપણી કાર છે ને અંદર મંદિર સુધી કે એ બાજુ બેટમાં નથી લઈ જવા દેતા, એટલે અહીંયા પાર્કિંગ છે એમાં આપણે કાર પાર્ક કરી દેવાની અને પછી અહીંયાથી રિક્ષા મળી જાય છે, તો રિક્ષામાં આપણે અંદર મંદિર સુધી જવાનું છે. અને રિક્ષાઓ અહીંયા બધે હોય જ છે, છેક પાર્કિંગ સુધી રિક્ષા આવી જાય છે. પાર્કિંગ ખૂબ મોટું છે, આરામથી ઘણી બધી ગાડીઓ રહી જાય એવું, અને પાર્કિંગનો ચાર્જ કાર માટે 40 રૂપિયા છે. અહીંયાનું મંદિર છે ને 12:30 બંધ થઈ જાય છે, એટલે જ આપણે પછી સુદર્શન સેતુ ઉપર રોકાણા નહીં અને સીધા અહીંયા આવતા રહ્યા, એટલે શાંતિથી દર્શન થઈ જાય અને પછી રિટર્નમાં આપણે આરામથી સુદર્શન સેતુ ઉપર ફોટોગ્રાફી બધું કરશું. ચાલો રિક્ષામાં ગોઠવાઈ ગયા છીએ અને જઈએ હવે બેટ દ્વારકા. રિક્ષામાંથી ઉતરીને હવે આપણે થોડું ચાલીને જવું પડે છે મંદિર સુધી. તો આ બધું જો બંને બાજુ દુકાન છે અને અહીંયા છાશ ને લચ્છી ને બધું મળે છે. પહોંચી ગયા છીએ આપણે શ્રી દ્વારકાધીશનું મુખ્ય મંદિર શંખોદ્વાર બેટમાં. અહીંયા છે એન્ટ્રી ગેટ. દર્શન કરીને હવે બહાર આવી ગયા છીએ. સરસ મજાના દર્શન થઈ ગયા અને મંદિર બંધ થવાનો ટાઈમ હતો એની પહેલા જ પહોંચી ગયા, એટલે બહુ સરસ દર્શન થઈ ગયા છે. નજીકથી બહુ સરસ દર્શન થયા એટલે મજા આવી ગઈ. ત્યાં અંદર અહીંયા છે ને ફોટોશૂટ કરવાની મનાય છે, એટલે આપણે પેલા ફોન બાદ જમા કરાવી અને પછી દર્શન કરવા જવું પડે છે. તો હવે અત્યારે દર્શન કરીને આવ્યા છીએ, ફરીથી પાછા પાર્કિંગ બાજુ જઈએ, આપણે સુદર્શન બ્રિજ ઉપર મળીએ. જો આવી રીતે છે સુદર્શન બ્રિજનો માહોલ. અહીંયા બધા વાહન સાઈડમાં પાર્ક કરી અને પોતપોતાની રીતે ફોટોગ્રાફી ને શૂટિંગ ને બધું કરે છે. અહીંયા જો આ રીતે રોડની બાજુમાં વોકવે જેવું છે, તો અહીંયા આપણે આવીને ફોટોગ્રાફી ને એવું બધું થઈ શકે અને આ સાઈડથી મસ્ત સી વ્યૂ થાય. જો અહીંયા ઓખાનો દરિયા કિનારો, આ બધી પેલી ફિશિંગ માટેની બોટ અને પાણી કેવું એકદમ ગ્રીન મસ્ત છે, એકદમ ક્લીન વોટર. જોવો તો ખરા, જબરદસ્ત. અને જો સામેથી બધા મીઠાપુરની ટાટાની ફેક્ટરી દેખાય છે અહીંયાથી. આ વોકવેમાં આ રીતે જો વિષ્ણુ સહસ્ત્રનામ આ રીતે લખેલા છે આગળ. જો આ બધા આ સરસ છે આઈડિયા. આ બ્રિજ નહોતો ત્યારે આપણે ઓખાથી અહીંયા બેટ દ્વારકા જવું હોય ને તો બોટમાં જવું પડતું, તો એમાં ઘણી બધી બોટની લાઈન હોય, પછી વારામાં રહી અને આપણે બોટમાં જતા, તો થોડું આમ કષ્ટ વાળું હતું ત્યારે. અને હવે જવું એકદમ ઈઝી થઈ ગયું છે. આપણે 5 મિનિટમાં તો ઓખાથી બેટ દ્વારકા પહોંચી જઈએ છીએ. પણ ઈઝી થઈ ગયું એની સાથે થોડું એ પણ છે કે જે પેલા બોટમાં જવાની જે થ્રિલ હતી ને એ નથી હવે. પેલા તો નહીતર અહીંયા બોટમાં જતા ને તો પેલા પક્ષીઓ ચડવા આવતા, તો હાથમાં આપણે કઈક પેલું એનું ચણ ને એવું બધું લીધું હોય તો હાથમાં આવીને ખાઈ જતા ને એવી બધી મજા આવતી. તો કઈ કામ આપણી ટૂંકમાં સુવિધા વધે તો એની સાથે થોડું ઘણું નુકસાન જાય છે. હવે આપણે અહીંયાથી નીકળીએ છીએ. અહીંયાથી જશું હવે આપણે ગોપી તળાવ અને ત્યારબાદ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરશું. તો ચાલો હવે મળીએ સીધા પાછા રોડ ઉપર.
નાગેશ્વર અને ગોપી તળાવ જવું હોય ને તો આજે રોડ ઉપરથી આપણે આવ્યા હતા ને એ ચેન્જ કરવો પડે છે. અહીંયા સુધી તો આજ સેમ રોડ જ હતો આપણો ઓખા દ્વારકા વાળો. હવે અહીંયાથી છે ને આપણે લેફ્ટ સાઈડ વળશું. આ ઇન્ટરનલ રોડ છે ત્યાંથી આપણે ગોપી તળાવ અને નાગેશ્વર લઈ અને દ્વારકા પહોંચીએ. અહીંયાથી આ રોડ ઉપરથી જાય ને તો થોડું દ્વારકાનું અંતર વધી જાય છે, પણ આ બંને સ્થળ ત્યાં લેવાઈ જાય. અહીંયાથી નાગેશ્વર 17 કિલોમીટર છે, એ પહેલાં ગોપી તળાવ આવશે. આ ઓખાથી ગોપી તળાવ નાગેશ્વર વાળા રોડની કન્ડિશન પણ સારી છે. 2 લેન રોડ છે. રોડ નવો બની ગયો છે. પહેલાં કન્ડિશન ખરાબ હતી, અત્યારે હવે થઈ ગઈ છે સારી કન્ડિશન. પહોંચી ગયા છીએ ગોપી તળાવ. અહીંયા આ રીતે રોડ પર જ ગાડી પાર્ક કરી દેવાની અને અહીંયાથી આગળ જમણી તરફ તળાવ છે. અહીંયા મંદિરના એન્ટ્રન્સ ગેટની બાજુમાં જ આ રીતે પ્રસાદની દુકાન ને રેસ્ટોરન્ટ ને એવું બધું છે. એટલે ગુજરાતી થાળી ને પંજાબી થાળી ને એ બધું જમવું હોય તો મળી જાય અહીંયા. આ છે ઐતિહાસિક ગોપી તળાવ. શ્રી કૃષ્ણ ભગવાન અને ગોપીઓ વિશેની કથા આની સાથે જોડાયેલી છે. કૃષ્ણ ભગવાન મથુરા છોડી અને પછી અહીંયા આવી ગયા દ્વારકા, તો 16,000 ગોપીઓ તેમના વિરહમાં અહીંયા આવી હતી અને આ તળાવમાં જ એમણે સમાઈ ગઈ હતી, સમાધિ લઈ લીધી હતી. એટલે આ તળાવને બહુ પવિત્ર માનવામાં આવે છે. ગોપીઓએ અહીં દેહ ત્યાગ કર્યો હતો, એટલા માટે જુઓ અહીંયાની આ જે માટી છે ને એને બહુ પવિત્ર માનવામાં આવે અને ગોપીચંદન કહેવાય છે. તો આનો બધી ધાર્મિક પૂજા વિધિમાં તિલક માટેને ઉપયોગ થાય છે. ખાસ તો વૈષ્ણવો આનો બહુ ઉપયોગ કરે છે. એ જો બધા પોતપોતાનું કામ શરૂ કરી દીધું. છોકરાઓ માછલીને લોટ ખવડાવે છે ને હર્ષાને મમ્મી બે દીવો કરે છે. ગોપી તળાવથી નીકળી ગયા છીએ. અહીંયાથી હવે આપણે જઈએ છીએ નાગેશ્વર. નાગેશ્વર અહીંયાથી 4 કિલોમીટર છે. ચાલો પહોંચી ગયા છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ. તો અહીંયાથી મંદિર અને શંકર ભગવાનની મોટી પ્રતિમા દેખાય છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર મુખ્ય અને આ તરફ શંકર ભગવાનની વિશાળ પ્રતિમા. વાહ, જોરદાર છે. ચાલો હવે દર્શન કરી આવીએ. એ દર્શન માટે જવામાં અંદર જો આ રીતે ઝિગઝેગ છે, ફરી ફરીને જવાનું છે. મંદિરથી દર્શન કરીને આવી ગયા છીએ અને આ તરફ જુઓ અહીંયા શંકર ભગવાનની વિશાળ મૂર્તિ છે. પોણા 2 જેવું થયું છે. હવે અહીંયાથી દર્શન થઈ ગયા છે અને આપણે હવે જઈએ છીએ દ્વારકા. હવે ભૂખે લાગી છે તો ક્યાંક સારું એવું લંચ ગોતી ને દ્વારકા જમીએ. રોડની કન્ડિશન નાગેશ્વર સુધી જ સારી હતી. નાગેશ્વરથી પછી તો બહુ ખરાબ રોડ છે આ. હવે જોઈએ દ્વારકા સુધીમાં કેટલોક આવે છે. આ 4-5 કિલોમીટરમાં તો આવો જ રોડ આવ્યો છે. અમારે છે ને લંચ અહીંયા શ્રીનાથ ડાઇનિંગ હોલમાં લેવાનો વિચાર હતો, પણ આજે સવારથી બંધ છે. ખબર નહીં, નહીંતર બધા આજુબાજુમાં પૂછ્યું પણ કહીશ કે આજે સવારથી બંધ છે. છે ને અહીંયા એની બાજુમાં જ જલારામ રેસ્ટોરન્ટ છે. તો જલારામ રેસ્ટોરન્ટમાં આપણે લંચ માટે જઈએ છીએ. ત્યાં પણ ગુજરાતી થાળી ને એવું બધું છે, તો એનો ટેસ્ટ કરીએ. જમવામાં આપણે ગુજરાતી થાળી ઓર્ડર કરી છે. એમાં 3 સબ્જી છે, સેવ ટમેટા, ચોળી અને ભરેલા રીંગણા. જમવાની અહીંયા છે ને બહુ મજા આવી છે. નહીંતર આમ થોડું એવું હતું કે શ્રીનાથજીમાં જમવું હતું, પણ એમ થશે કે આની દ્વારકાની ફેમસ જગ્યા છે અને આપણને અફસોસ રહી જાય છે કે ત્યાં ન જમવા મળ્યું. પણ અહીંયા જલારામમાં જમ્યા અને ટેસ્ટ એનો અલ્ટિમેટ હતો, એકદમ મસ્ત. અને સબ્જી જે બધી હતી ને બધી એકદમ દેશી, એક્સ્ટ્રા કોઈ પણ જાતના મસાલા વગર હતી, એટલે જમવાની મજા આવી ગઈ. તો શ્રીનાથજીમાં નથી જમવાનું એનો કાંઈ બહુ અફસોસ રહ્યો નહીં. આ રેસ્ટોરન્ટ પણ સરસ છે.
બપોરે જમીને પછી અમે લોકો પાછા રૂમ પર જતા રહ્યા હતા. તો અત્યારે 2 કલાક રેસ્ટ કરી અને હવે પછી અત્યારે આવ્યા છીએ રૂક્ષ્મણી મંદિરે. અહીંયા રૂક્ષ્મણી દેવીનું દ્વારકામાં અલગ મંદિર છે, તો ત્યાં અત્યારે દર્શન કરવા માટે આવ્યા છીએ. અહીંયા દર્શન કરવા જઈએ પહેલાં અહીંયા આ રીતે પૂજારીજી સમજાવે બધું થોડી વાર બધાને ભેગા કરીને, અને પછી દર્શન કરવા માટે જવાનું હોય છે. મંદિરના પાછળના ભાગનો વ્યૂ કંઈક આવો છે. જો અહીંયા પાણી ભરેલું છે અને બોટ ને એવું બધું છે. અહીં કદાચ ફિશિંગ થતું હશે ચોમાસાનું પાણી ભરાય ત્યારે. રૂક્ષ્મણી મંદિર દર્શન કરીને હવે આપણે જઈએ છીએ ભડકેશ્વર મહાદેવના મંદિરે. દરિયા કિનારે મંદિર આવેલું છે. અત્યારે સૂર્ય સામે પડે છે ને એટલે અહીંયાથી સરખું દેખાતું નથી. આપણે ટ્રાય કરીએ દર્શન કરીને પછી પાછળની બાજુથી શૂટ થાય તો. બાકી આ જગ્યા બહુ મસ્ત છે, એકદમ વ્યૂ એટલો મસ્ત આવે છે ને, મજા આવી ગઈ અહીં પહોંચ્યા ત્યાં. જો અહીંયાથી હવે દેખાય છે આ શિવલિંગ આકાર છે ને, એ મંદિરનો આકાર શિવલિંગ જેવો છે. અહીંયા નીચે ઓરિજિનલ શિવલિંગ નીચે છે ત્યાં દર્શન કરવા માટે. અહીંયા સામે જો બધું થોડું એક્ટિવિટી એવું છે, પ્લે એરિયા જેવું. અને અહીંયાથી છે ને દ્વારકાનું લાઇટ હાઉસ દેખાય છે. આ જેવો લાઇટ હાઉસ અહીંયા મંદિર, અને આ તરફથી જો સનસેટ જોવા માટે લોકો બધા બેઠા છે અહીંયાથી મસ્ત સનસેટ દેખાય એમ છે. દ્વારકાના બધા મંદિરો છે ને આમ ભાગદોડવાળા છે, તો એનાથી વિરુદ્ધ આ મંદિર એકદમ શાંતિવાળું. અહીંયા કોઈને કંઈ ઉતાવળ નથી અને આરામથી બધા દર્શન કરી અને બેસે. અમે અત્યારે આવ્યા છીએ, દર્શન કર્યા. હવે અડધી કલાક જેટલો ટાઈમ લાગશે સનસેટમાં, તો સનસેટ જોઈ અને પછી જઈશું. તો આમાં સરસ જગ્યા છે, આખા દિવસનો આપણો જે થાક હોય એ બધો ઉતરી જાય એવી. મસ્ત સનસેટ એન્જોય થઈ ગયો છે, બહુ મજા આવી ગઈ. આમ અમે જોયેલો વન ઓફ ધી બેસ્ટ સનસેટ હતો. હવે અહીંયાથી જઈએ છીએ પાછા આપણે દ્વારકા તરફ. દ્વારકાનું કંઈક ફૂડ હવે પાછું ફરીથી ટેસ્ટ કરીએ. અત્યારે આપણે દ્વારકાનું ફેમસ ગુગળી બ્રાહ્મણોનું ખીચડી ઓસાણ ટ્રાય કરવા આવ્યા છીએ. ખીચડી ઓસાણ પ્લેટના 130 છે, અને આ રીતે બાકીના બધા એક્સ્ટ્રા ચાર્જીસ છે. આ ઓસાણ એટલે એ શેનું બનેલું હોય? આ ગુજરાતી કઢી ટાઈપનું હોય ઓસાણ. હા, પણ આમાં ચણાના લોટનું પ્રમાણ ઓછું હોય એટલે થોડું પાતળું હોય. ચણાના લોટનું પ્રમાણ ઓછું હોય. હા, એટલે થોડું આ એનું ટેક્સચર પાતળું હોય. હા, એટલે ટૂંકમાં પાતળી કઢી હોય એમ ને? પાતળી કઢી. હા હા. અને આ ખીચડી થઈ ગઈ લાબા. અચ્છા, ખીચડી મસાલા વાળી હોય. હા, મસાલેદાર બધા. બધી એના ભેજાના બધા હોય. હા, ટેસ્ટી ને સ્પાઈસી ટેસ્ટ હોય એનો. અચ્છા. અને આ આપણે દ્વારકાધીશજીને પ્રસાદમાં ધરાવે છે. આ ભગવાનની પ્રસાદી ત્યાં ભોગ ભંડાર છે, ભગવાનનો ત્યાં જ બનાવાય, પણ ભગવાનો દ્વારા જ બનાવવામાં આવે. ને ગ્રીષ્મકાલીન અંદર પુષ્પ શૃંગાર હોય ત્યારે સાંજે પણ ધરાય, અને ખાસ ભાઈબીજના દિવસે ખાસ સવારે જ ભોગ લગાવવાનો આ ખીચડી. અચ્છા, એટલે આ ટૂંકમાં આ જે મેનુ છે એ ભગવાનને ભોગે આ ધરાવે. મેનુ ત્યાં ભગવાનનું ત્યાં જ બને, બ્રાહ્મણો દ્વારા જ બનાવવામાં આવે. હા, ગુગળી બ્રાહ્મણ ઓકે ઓકે જે મંદિરમાં સેવા પૂજા અને પંડાગીરી કરે ને એ ગુગળી બ્રાહ્મણો હોય. ઓકે. આ રીતે ખીચડી ઓસાણની પ્લેટ છે. એમાં ખીચડી, ઓસાણ, છાશ છે, પાપડ અને કચુંબર. એટલે એકલી છે ને ખીચડી ટ્રાય કરીએ. ખીચડીનો ટેસ્ટ સરસ છે. અને ઓસાણ બહુ ટોપ છે, એકદમ મસ્ત. થોડું તીખું છે અને આરે મીઠાશે છે. આ બેનું કોમ્બિનેશન મસ્ત, જોરદાર. અને ખીચડીમાં છે ને દાળ, ચણાની દાળ અને મગની દાળ બંને લાગે છે, અને ટેસ્ટ આવે છે જોરદાર. એકદમ સ્પાઇસી ટેસ્ટ છે અને બહુ મસ્ત ટેસ્ટ છે. મજા આવી ગઈ. આ ખરેખર અહીંયા દ્વારકાની યુનિક વસ્તુ છે, ટ્રાય કર્યા જેવી છે. અને આ સાથે આપણો દ્વારકાની વિઝિટનો વ્લોગ અહીંયા
પૂરો કરીએ છીએ. દ્વારકાના મોસ્ટ ઓફ પ્લેસ બધા આપણે આ એક જ વિડીયોમાં જોઈ લીધા છે. તો હવે આપણે આવતીકાલે રિટર્ન ટ્રીપ શરૂ થશે. મળીશું હવે નવા બ્લોગમાં રિટર્ન ટ્રીપ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.